બજેટથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે લેબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને હવે આઈ થિંક ગણતરીના આવર્સ રહી ગયા છે બજેટ માટે. આપણી આશાઓ હવે વધારે એક અપેક્ષા આપી રહી છે, પણ કઈ રીતના તમે જોશો માર્કેટમાં? હવે 1-2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડા સ્પાર્ક્સ આપણને દેખાઈ રહ્યા છે, જે થોડું સોમ્બર મૂડમાં હતું. માર્કેટ શું આશા રાખીને અત્યારના આગળ વધી રહ્યું છે? કેટલું ફેક્ટર ઇન થઈ ગયું છે બજેટ, અને કેટલું ફેક્ટર ઇન થવાનું બાકી છે? ટ્રેન્ડ કેવો લાગે તમને? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. અને ડેફિનેટલી આપણે મોદી ગવર્મેન્ટનું 3.0 બજેટ આપણે શનિવારે જોશું, પણ એની પહેલા અમુક જે મુદ્દાઓ બજેટ તરફથી જે આશા છે એની આપણે ચર્ચા કરીએ. તો જે ઇશ્યુઝ અત્યારે દેખાઈ રહ્યા છે ઇકોનોમીમાં, એમાં 4 કે 5 ઇશ્યુઝ છે. આપણે એક ડિસ્કસ કરીએ તો સૌથી પહેલો જે મોટો ઇશ્યુ છે એ છે કે ક્યાંક ને ક્યાંક જીડીપી ગ્રોથનો જે નંબર છે એ થોડો સબડ્યુડ દેખાઈ રહ્યો છે. તમે લાસ્ટ યરનો ઇકોનોમિક સર્વે જુઓ તો 6.5 થી 7% અનુમાન આપણે મુકાવવામાં આવેલું. એની સામે એવું લાગે છે કે આપણે આ વર્ષ વિલ એન્ડ એટ અરાઉન્ડ 6.5, એટલે લોઅર એન્ડ પર આપણે બંધ થશું. અને એનું જે મુખ્ય કારણનું જો એનાલિસિસ કરીએ તો ક્યાંક ને ક્યાંક જે એક્સપેન્ડિચર ગ્રોથ જે છે એ ક્યાંક ને ક્યાંક ઓછો આવી રહ્યો એવું દેખાઈ રહ્યું છે. બ્રોડલી સ્પીકિંગ લગભગ 8.5-9%ના ગ્રોથ સામે અત્યાર સુધી જે નવેમ્બર સુધીના આંકડા આવ્યા છે એમાં 3%નો ગ્રોથ આપણને દેખાયો છે. તો આ એક પહેલો ઇશ્યુ છે. બીજો જે સૌથી મહત્વનો, જેને આપણે મલ્ટીપ્લાય ઇફેક્ટનો ઇમ્પેક્ટ કહીએ, તો જે ગવર્મેન્ટ કેપેક્સનો નંબર છે એ કેપેક્સનો નંબર લાસ્ટ યર જો આપણે બજેટનો નંબર્સ જોઈએ તો 11,11,000 કરોડની આસપાસનો આપણે નંબર હતો, જે પ્રીવિયસ યર કરતા 17% વધારે હતો. હવે એ 11,11,000 કરોડનો જે 17%નો વધારો હતો એની સામે એકચ્યુઅલી નવેમ્બર સુધી તો આપણે 12%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ગવર્મેન્ટ કેપેક્સ કંઈ સડનલી વેનિશ થઈ ગયો એવું દેખાય છે, અને એની અસર ઓબ્વિયસલી પછી ઇકોનોમી પર અને ગ્રોથ પર પડતી હોય છે. તો આ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો જે ટેક્સેશન રેવન્યુઝ જે છે એ ટેક્સેશન રેવન્યુઝમાં પણ ક્યાંક ને ક્યાંક થોડુંક સબડ્યુડ દેખાઈ રહ્યું છે. અને આ વસ્તુ જે ફિનોમિના બન્યો છે એ પ્રીતિબેન એકચ્યુઅલી જુલાઈ પછી બન્યો છે. એકચ્યુઅલી ફર્સ્ટ ક્વાર્ટર એટલે કે એપ્રિલ, મે, જૂન 2024 વોઝ પરફેક્ટ ઓન ધ ગ્રોથ પાથ. પણ ક્યાંક ને ક્યાંક પછી સેકન્ડ ક્વાર્ટર પછી આપણને આ નંબર્સમાં દાખલા તરીકે સ્પેસિફિકલી કોપર ટેક્સમાં 10%નો ઘટાડો જોવા મળ્યો છે, જે એની પ્રીવિયસ યરમાં 25%નો ગ્રોથ હતો. અને જે ક્યાંક ને ક્યાંક જે ઇન્કમ ટેક્સ છે, પર્સનલ ઇન્કમ ટેક્સ, એ ઓફકોર્સ 10%નો ગ્રોથ છે, પણ એની સામે લાસ્ટ યર તો 25%નો ગ્રોથ હતો, તો એમાં પણ થોડોક નંબર ઓછો છે. તો આ બધા જે મુદ્દાઓ અત્યારે છે એની અસર પણ આપણને બજારમાં જોવા મળી કે ભાઈ ગ્રોથના નંબર સડનલી નીચે આવી ગયા, અને એને કારણે અર્નિંગ્સનું જે એક્સપેક્ટેશન્સ હતું બ્રોડ માર્કેટનું એ ક્યાંક ને ક્યાંક ઓછું આવ્યું. અને ઓબ્વિયસલી પછી બીજા ઘણા રીઝન્સ બી, કન્ટિન્યુઅસ એફઆઈ સેલિંગ છે, આ બધા રીઝન્સ તો પછી આવે છે. પણ આ એક સેન્ટિમેન્ટની દ્રષ્ટિએ અત્યારે આપણે ઊભા છે. એટલે હવે ગોઈંગ ફોરવર્ડ એક તો બજેટ આવે છે, અને પછી આપણે ગ્લોબલ માર્કેટની પણ ચર્ચા કરીએ, પણ એને પહેલા પણ આપણે ડોમેસ્ટિકનું જે બજેટ આવશે એમાં ગવર્મેન્ટ કઈ રીતનું ફિલિપ આપે છે, અને કઈ રીતે ગ્રોથના નંબર્સ મૂકે છે, જીડીપીના આંકડાઓ ક્યાં આવશે, ફિસ્કલ ડેફિસિટના નંબર્સ ક્યાં સેટલ થશે. દાખલા તરીકે નેક્સ્ટ યરનો જે અનુમાન છે કે 4.5%ની આસપાસ આ વર્ષે આપણે વી વિલ એન્ડ એટ અરાઉન્ડ 4.8, 4.9, પણ નેક્સ્ટ યર 4.5ની વાત કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક જો તમારે ફિસ્કલ ડેફિસિટને પણ કંટ્રોલ કરવો હશે તો ક્યાંથી પૈસા આવશે એ ક્વેશ્ચન માર્ક ઉભો થઈ રહ્યો છે. એટલે કદાચ સિન ટેક્સ કે ભાઈ લક્ઝરી ગુડ્સ પર વધારે ટેક્સ મૂકો, આવી બધી કંઈક વાત ચાલે છે. તો એ આપણે આખું એનાલિસિસ કરશું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અને ડેફિનેટલી આપણને શુક્રવારે ઇકોનોમિક સર્વે પણ મળશે, એમાં પણ ઘણા બધા મુદ્દાઓ ડિસ્કસ કરવાના.
જી ઓફકોર્સ આઈ ડોન્ટ નો કેટલી વધારે ટેક્સની અત્યારના જગ્યા છે. મે બી અત્યારના જે ટેક્સ પેયર માંગી રહ્યું છે એ થોડું રિલીફ માંગી રહ્યું છે અને રાઇટલી સો જોથી ગવર્મેન્ટ માટે પણ એ કામ કરશે. જો તમે કન્ઝ્યુમરના હાથમાં પૈસા આપશો તો સ્પેન્ડિંગ વધશે અને મે બી એક ગ્રોથ માટે એક પોઝિટિવ બની શકે છે. પણ યસ, એ આપણને ખબર પડશે 1 ફેબ્રુઆરીના. પણ કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ ખાસા વોલેટાઇલ રહ્યા છે અત્યારના. જે એક વન ઓફ ધ રીઝન છે કે જેટલું આપણે માર્કેટમાં પહેલાં કમાયા હતા અને ટેક્સ ભર્યો હતો એટલું માર્કેટમાં અત્યારના કમાણી નથી થઈ. એક વન ઓફ ધ રીઝન છે કે કદાચ પર્સનલ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ એક ઓછો ગ્રોથ પણ દેખાયો હોય. વન ઓફ ધ રીઝન છે. કઈ રીતના તમે જુઓ છો? કારણ કે હવે ઘણા વખતે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ વોલેટાઇલ રહ્યા છે, પણ સિમિલરલી સામે જે એ વોલેટાલિટી જોઈ છે, એ કરેક્શન જોયું છે, તમને લાગે છે કે માર્કેટ હવે કરેક્ટ થઈ ચૂક્યા છે કે હજી પણ ઘણી સ્પેસ છે? અને ઇફ સ્પેસ છે તો ક્યાં છે? તમને લાગે છે કે લાર્જ કેપમાં એક વધારે આપણે હવે કરેક્શન જોઈ લીધું છે? કઈ રીતના તમે લેવલ્સ જોઈ રહ્યા છો આગળ જતાં ફોર ધ માર્કેટ્સ ટુ બી એટ ધ પ્રોપર વેલ્યુએશન? તો પ્રીતિબેન, અત્યારે જે આપણે ઉપરના લેવલથી માર્કેટનો જે ઘટાડો જોયો એ બ્રોડ માર્કેટમાં એટલે નિફ્ટીમાં રફલી અરાઉન્ડ 12.5% થી 13% ઘટાડો જોયો અને એની સામે આપણને સ્મોલ કેપમાં લગભગ 17% ઘટાડો જોવા મળ્યો અને મિડ કેપમાં રફલી અરાઉન્ડ 15% ઘટાડો જોવા મળ્યો. નાઉ આર ધીસ અ નોર્મલ કરેક્શન ઇન ધ માર્કેટ ઓર ઇઝ ઇટ દેટ કે આ આપણને આવનારા જે પીરિયડ્સ છે એનું કંઈક ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે એ આપણે મુલતવું પડશે. તો સૌથી પહેલા તો બ્રોડ માર્કેટમાં જે 13% ઘટાડો આપણને મળ્યો છે એને કારણે સડનલી માર્કેટ એકદમ અટ્રેક્ટિવ લેવલ પર આવી ગયું હોય એવું દેખાતું નથી. એટલે માર્કેટનું વેલ્યુએશન્સ વાઇઝ તમે જુઓ તો જે આગળનો અર્નિંગ્સનો એક્સપેક્ટેશન્સ છે ગ્રોથનો, એ ક્યાંક ને ક્યાંક થોડો સબડ્યુટ થતો દેખાઈ રહ્યો છે. અને જે હિસાબે અત્યારના બી નંબર્સ આવી રહ્યા છે એ હિસાબે કદાચ નિફ્ટી અર્નિંગ્સમાં આપણને ડાઉનગ્રેડ જોવા મળે. તો એ કન્ડિશન્સમાં તો ડેફિનેટલી અત્યારે આપણે જેને આપણે કહીશું રિઝનેબલ વેલ્યુએશન્સ પર છે અને બાઇંગ એટ્રેક્ટિવ ઝોન જેને આપણે કહીશું તો એ લગભગ 18 થી 20 નો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયોમાં બનતું હોય છે. પણ બ્રોડલી સ્પીકિંગ અત્યારે આપણે રિઝનેબલ વેલ્યુએશન્સમાં કહીશું. અને ડેફિનેટલી સ્મોલ કેપમાં તો ઇવન આફ્ટર ધીસ 17% ઓફ ઇન્ડેક્સ ડ્રોપ હજી બી ક્યાંક ને ક્યાંક વેલ્યુએશનનું મિસમેચ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ ઇન્સ્ટેડ ઓફ લુકિંગ એટ ઓનલી ડ્રોપ ફ્રોમ ધ હાઈ, આપણે લાસ્ટ 4 કે 5 વર્ષનું રિટર્ન, સ્પેસિફિકલી પોસ્ટ કોવિડ ઇરાનું રિટર્ન તમે જુઓ તો હજી બી આ સેગમેન્ટમાં ઘણું એટ્રેક્ટિવ લેવલ પર આપણને રિટર્ન્સ દેખાઈ રહ્યું છે. તો આ જે આખું જે સેગમેન્ટ કે સેન્ટિમેન્ટ આપણે કહીએ પોસ્ટ કોવિડ જે થયું, ઇનફેક્ટ નવા ઇન્વેસ્ટરો ઘણા આવ્યા, ડાયરેક્ટ ઇક્વિટીમાં ઘણા લોકો આવ્યા અને સરપ્રાઇઝિંગલી આઈ વોઝ જસ્ટ ચેકિંગ ધ નંબર કે અત્યારે જેટલા સમજો 100 ઇન્વેસ્ટર અત્યારે બજારમાં છે પ્રીતિબેન, તો એમાંથી 80 ઇન્વેસ્ટર તો લાસ્ટ 4 વર્ષમાં આવ્યા છે. અને these are the people who have not seen 2020 fall, who have not seen 2013 fall, they have not seen 2008 2000 fall, 1996 fall, 93 fall અને 87 fall. એટલે જેને આપણે મોટા બેર માર્કેટ્સ કહીએ લાસ્ટ 20-25 યર્સના, આ જે નવા ઇન્વેસ્ટર 80% આવ્યા છે એ લોકોએ આ ફોલ જોયા નથી. ઇનફેક્ટ અત્યાર સુધી થિયરી હતી કે જ્યારે પણ બજાર નીચે આવે તમે યુ બાય અને માર્કેટ વોઝ અગેન ગોઈંગ અપ વેરી ઇઝીલી. સો ધેટ થિંગ હેઝ બીન ચેન્જિંગ અને રિયાલિટી ચેક જેને આપણે કહીએ, બેક ટુ બેઝિક્સ જેને આપણે કહીએ, ફંડામેન્ટલ ઇવેલ્યુએશન થવું જોઈએ, એ હવે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો આઈ વુડ સે ધેટ પ્રોસેસ કંઈ મહિનામાં કે 2 મહિનામાં પતવાનું નથી. ઇટ મે ટેક મે બી લિટલ લોંગર પીરિયડ ઓફ ટાઈમ અને આપણને નેક્સ્ટ 2 કે 3 ક્વાર્ટરમાં આપણે જો કન્સોલિડેશન ફેઝમાં જઈએ માર્કેટમાં અને પછી જો ક્યાંક આપણને 1.5 વર્ષ પછી અર્નિંગ્સની અપટિક દેખાય વિથ વેરાયટી ઓફ રીઝન્સ, તો પછી આપણે માર્કેટમાં એટ્રેક્ટિવ ઝોન્સમાં એકદમ ઓલ આઉટ જઈને બાઇંગ કરી શકીએ. તો મે બી હવે આપણે 12-18 મહિના એક થોડુંક લોઅર ઝોનમાં માર્કેટ રહી શકે છે, તમે એમ કહી રહ્યા છો. પણ તો આગળ જતાં હવે શું કરવાનું છે માર્કેટમાં? બિકોઝ જે એક નવો વર્ગ તમે કહ્યું છે કે જે આવ્યો છે, દે હેવ બીન યુઝ ટુ ઇન્વેસ્ટિંગ, અર્નિંગ ગુડ રિટર્ન્સ, અને હવે અત્યારના એ નથી મળતું. અને જે જૂના ઇન્વેસ્ટર્સ છે, ઓફકોર્સ જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર્સ હશે એમને થોડોક જ લોસ ગયો હશે. પણ એઝ અ ન્યૂ ઇન્વેસ્ટર ઓર
new entrant to a market or further increasing your portfolio, તમે કયા એવન્યુઝ જોઈ રહ્યા છો કે અત્યારના તમે નિવેશ કરી શકો છો? અને આપણે પહેલાં પ્રી બજેટ રેલી માટે પણ કામકાજ કરતા હતા. આ વખતે એવું પણ કંઈ આપણે બહુ ખાસ જોયું નથી બિકોઝ એક્સપેક્ટેશન પ્રમાણે આપણે ઇન્વેસ્ટ કરતા હતા. શું એવા કોઈ તમે ઝોન્સ જોઈ રહ્યા છો? બ્રોડ માર્કેટમાં જો અત્યારે જોઈએ તો એક તો તમે કીધું એ પ્રમાણે ડેફિનેટલી આ વખતે જેને આપણે પ્રી બજેટ રેલી કહેતા હોઈએ છીએ એવું તો જોવા મળ્યું નથી. ઇનફેક્ટ કદાચ આ વખતે પહેલીવાર આપણે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સમાં જે બજેટ તરફ જઈ રહ્યા છે વિથ ધ લીસ્ટ એક્સપેક્ટેશન, બહુ જ ઓછા એક્સપેક્ટેશન્સથી આપણે આ બજેટ પર એન્ટ્રી મારી રહ્યા છે. તો it is the positive side. Coming back to the strategy, I think individual investors will have to maybe do a reality check. તમારું ઇક્વિટીનું એલોકેશન્સ, જે આખું એસેટ એલોકેશન જેને આપણે કહીએ કે ભાઈ એમાં ઇક્વિટી કેટલું છે, ડેટ કેટલું છે, ગોલ્ડ કેટલું છે, રિયલ એસ્ટેટ કેટલું છે, કે કઈ બીજું કોઈ એસેટ છે જેમાં ફોરેન એસેટ્સ બી આવી જાય, બીજી માર્કેટમાં તમે જો કદાચ ઇન્વેસ્ટ કરતા હોય તો એનું એલોકેશન કેટલું છે. પછી વિધિન ઇક્વિટી તમારું લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપનું કઈ રીતનું એલોકેશન છે. તો આ બધા પરિબળોને જોવું જોઈએ કે ઇન્સ્ટેડ ઓફ જસ્ટ બાઇંગ ઓન જસ્ટ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ મોમેન્ટમ ઇન ધ માર્કેટ અને એમાં પછી આપણે બાય કરીએ અને 10% ઉપર 20% ઉપર વેચવા જઈએ. સો ધેટ વુડ બી, આઈ થિંક ધેટ ફેઝ સીમ્સ ટુ બી ઓવર. મેં તમને કીધું પ્રમાણે બેક ટુ બેઝિક્સ, લોંગ ટર્મ અભિગમ સાથે તમારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ ને સેક્ટર્સનું એનાલિસિસ કરી અને પછી એમાં ધીરે ધીરે તમારું રોકાણ કરાય. 100 રૂપિયા હોય તો કદાચ તમે 25 રૂપિયાથી ચાલુ કરી શકો અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારું એલોકેશન વધારી શકો. કેટલી રિટર્ન્સની અપેક્ષા રાખીને હવે ચાલવું જોઈએ? કારણ કે હવે એ હાઈ રિટર્ન્સ તો મળવાના નથી, પણ કેટલો કપાત લઈને આપણે ચાલવું જોઈએ? તો બ્રોડલી સ્પીકિંગ રિટર્ન એક્સપેક્ટેશન્સ અત્યારે એટલા બધા નથી. ઇનફેક્ટ મ્યુટેડ અર્નિંગ્સને કારણે પણ આપણને રિટર્ન્સ જે સબડ્યુસ જોવા મળશે. તો આઈ વુડ સે દેટ કોન્સોલિડેશનનો ફેઝ બહુ મોટો છે અને આ આખું 25 નું કેલેન્ડર યર આપણને જો કોન્સોલિડેશન્સ મળે માર્કેટમાં તો ઇટ વિલ બી અ વેરી હેલ્ધી ફોર અ સ્ટોક માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ. કારણ કે આપણે સડન રેલી કન્ટિન્યુઅસ જોઈ છે 4-5 વર્ષની, બ્રોડ માર્કેટની રેલી બહુ મોટી જોઈ છે. તો એ જો આખું કોન્સોલિડેટ થાય ફેઝ, તો દેટ વુડ બી અ વેરી વેરી સ્ટ્રોંગ બેઝ ફોર ધ માર્કેટ ફોર ધ ઇન્વેસ્ટર્સ ટુ જનરેટ રિટર્ન ઓવર પીરિયડ ઓફ નેક્સ્ટ 3 to 5 years. ગ્લોબલ ઇકોનોમી, ગ્લોબલ માર્કેટ, અને અહીંયા આપણે ઘણા બધા ગ્લોબલી પણ ઘણા ફેરફાર જોયા છે. જે રીતના યુએસમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યારથી સંભાળ્યો છે એમનો કાર્યભાર, ટેરિફનું આપણે ઘણું સાંભળી રહ્યા છીએ ને એ પણ એક અફેક્ટ કરશે. બીજી બાજુ ચાઇના જે રીતના ઉપર આવી રહ્યું છે એ પણ એક કોમ્પિટિશન રહેશે. જે આપણે એમ કહેતું હતું કે ચલો આપણે ચાઇના +1નો PLI સ્કીમ થ્રુ ઘણો બધો લાભ લઈ શક્યા હોત, કેટલો લીધો છે આઈ ડોન્ટ નો. પણ જ્યારે એ અપકમિંગ છે અને જ્યારે આપણે પણ ઇમર્જિંગ માર્કેટમાં છે, કઈ રીતના તમે FIIની મૂવમેન્ટ જોઈ રહ્યા છો? વુડ દે ગો બેક ટુ ધ US માર્કેટ્સ, અથવા તમને શું લાગે છે કે ચાઇનીઝ માર્કેટમાં જશે જ્યાં હજી અંડરવેલ્યુએશન ચાલી રહ્યું છે અને અહીંયા આપણા હજી પણ ઓવરવેલ્યુડ માર્કેટ્સ એમને લાગે છે? કઈ રીતના FIIsની મૂવમેન્ટ આપણા માર્કેટને મેક ઓર બ્રેક કરી શકે છે? જો FII પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ પૃથ્વીબેન, તો ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રોંગ ડોલર જે છે અને એટલે ફોર એક્ઝામ્પલ આપણે 109ના લેવલ્સ જોયા ડોલર ઇન્ડેક્સના, અને જે US માર્કેટની યીલ્ડ છે, રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન તમે જુઓ તો ત્યાં ઇટ ઇઝ અરાઉન્ડ ક્લોઝ ટુ 4.55%. હમણાં ઉપરમાં 4.8% પણ ટચ થયેલી. અને જો હું કરન્સી ડેપ્રિશિએશન એમાં એડજસ્ટ કરું તો 3-4%નું આપણે જો એવરેજ કરન્સી ડેપ્રિશિએશન પકડે તો 7-8%નું રિટર્ન US ઇન્વેસ્ટર્સને યુએસમાં પૈસા રાખવા માટે બની રહ્યું છે, રાઈટ, રિસ્ક એડજસ્ટેડ. તો ડેફિનેટલી જ્યાં સુધી US યીલ્ડ નીચે નથી આવતી, ઇનફેક્ટ વેરી સરપ્રાઇઝિંગલી તમે જુઓ કે લાસ્ટ જે કેલેન્ડર યર 2024માં આપણને 2 રેટ કટ જોવા મળ્યા. અને હવે આગળ જતા પણ આપણે કઈ રીતનું રેટ કટનું જે એક્સપેક્ટેશન, પહેલા તો 4ની વાત હતી, હવે કદાચ 1 કે 2ની વાત કરી રહ્યા છે. અને બોન્ડ માર્કેટ ઇઝ શોઈંગ યુ સમ ડિફરન્ટ પિક્ચર કે ઇવન આફ્ટર રેટ કટ ધ yields have in fact gone up in the US market. તો ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ઇન્ફ્લેશનની વરી છે. ત્યાં પણ ટ્રમ્પ સાહેબ આવ્યા પછી કઈ રીતની રણનીતિ અપનાવે છે, ટેરિફ્સમાં કઈ રીતના વધારો કરે છે કે ઘટાડો કરે છે, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે માગાની વાત કરે છે, મેક અમેરિકા ગ્રેટ અગેન,
તો એ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થશે અને એને કારણે પણ ઘણું બધું જીઓપોલિટિકલ ચેન્જીસ વર્લ્ડમાં આવી શકે છે. તો અત્યારે જે યુએસનો ઇન્વેસ્ટર છે એ ક્યાંક ને ક્યાંક પૈસા પાછા યુએસમાં લઈ જઈ રહ્યા છે. પણ લેટ મી જસ્ટ ગીવ યુ વન કેવિએટ હિયર કે એ લોકોએ લાસ્ટ યર કેલેન્ડર યર 2024માં ઇન્ડિયન માર્કેટમાં સેકન્ડરી માર્કેટમાં સેલ કર્યું છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એટ ધ સેમ ટાઈમ પ્રાઇમરી માર્કેટમાં પણ એ લોકોનું બાઇંગ થયું છે. એટલે નેટ તમે નંબર જોશો તો એટલો મોટો ફરક નથી. ઓકે, ખરી રીતે જો કે સેકન્ડરી માર્કેટને અલગ રીતે જોવું જોઈએ, પ્રાઇમરી માર્કેટને અલગ રીતે જોવું જોઈએ. પણ હું જો પોર્ટફોલિયો મેનેજમેન્ટની ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ આપણે તો એમાં નેટ મોટો ફરક નથી. અને એની સામે ડોમેસ્ટિકનો આપણને ખબર જ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઈપી બુક ઇઝ રનિંગ સ્ટ્રોંગ, રિટેલ ઇન્વેસ્ટર્સ ઇઝ ગોઈંગ ગ્રેટ એઝ ફાર એઝ ધી ઇન્ડિયન એસઆઈપી બુક ઇઝ કન્સર્ન. તો એ જોતા કદાચ એવું લાગતું હતું કે ભાઈ એફઆઈઆઈ સેલ કરે છે, એની સામે આપણે ડોમેસ્ટિકનો સપોર્ટ છે. તો ઓબ્વિયસલી FII નું હોલ્ડિંગ તમે જુઓ તો we are at now almost 8-9 years low. We are at around 15.5-16% in the Indian equity market from the FII point of view. તો ઘણું બધું સેલ થયું છે અને એ કદાચ હજી બી વેલ્યુએશન્સના હિસાબે ઇમર્જિંગ માર્કેટની કમ્પેરિઝનમાં આપણે હજી બી પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક થોડું પ્રોફિટ બુકિંગ હજી બી એ લોકોનું કન્ટિન્યુ રહી શકે. અને મેઇન વસ્તુ છે કે જો ઇન્ટરેસ્ટ રેટ્સ ત્યાં આગળ ઘટે, યીલ્ડ્સ જો નીચે આવે તો જ ડેફિનેટલી પૈસો પાછો અહીંયા ઇન્ડિયન માર્કેટમાં આવી શકે. કઈ રીતના કન્ઝમ્પશન અને બૂસ્ટ આપી શકે છે, કઈ રીતના એમનું કલેક્શન વધારી શકે છે, કઈ રીતના જે ગ્રોથની ગતિ વધારી શકે છે, કયા એવા તમે પ્રાવધાન જોવા માંગશો આ બજેટમાં કે આવવા જોઈએ, કે શું આવી શકે છે, કઈ રીતના તમે સમજાવશો? તો પ્રીતિબેન, આ વખતનું બજેટ આ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટ તરફથી જે પ્રયાસો હતા અને સ્પેસિફિકલી પોસ્ટ બજેટમાં જે આપણે ઇકોનોમીને લિફ્ટ કરવાની હતી, તો આપણે ઘણા બધા સપ્લાય સાઇડ રિફોર્મ્સ જોયા છે. તો આઈ વુડ એક્સપેક્ટ કે આ વખતે બજેટમાં જો ઇન્સ્ટેડ ઓફ સપ્લાય સાઇડ રિફોર્મ્સને બદલે જો ડિમાન્ડ સાઇડ તમે રિફોર્મ્સ કરો તો એમાં ખાસો એવો ફરક પડશે ઇકોનોમી પર, પોઝિટિવ ઇમ્પેક્ટ એનાથી સારી આવશે. તો એમાં તમારે શું કરવું પડશે કે ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમર્સના હાથમાં પૈસા વધારે બચે. કારણ કે આપણે મોંઘવારીનો દર પણ સતાવી રહ્યો છે. એટલે ઓન વન સાઇડ તમને મોંઘવારી હર્ટ કરી રહી છે અને કન્ઝમ્પશન નીચે આવી રહ્યું છે ફોર અ વેરાયટી ઓફ રીઝન્સ. તો જો કન્ઝ્યુમરના હાથમાં પૈસા વધારે બચે તો આપણે ડિમાન્ડ સાઇડ રિફોર્મ્સ કરી શકીએ. તો આ એક પહેલું ઇમ્પોર્ટન્ટ બજેટ માટે રહેશે. બીજું આઈ થિંક ક્યાંક ને ક્યાંક જે એક્સપેક્ટ કરી રહ્યા છે કે રેટનું સિમ્પ્લિફિકેશન કરવામાં આવે. એમાં જીએસટીમાં ઘણા બધા જે રેટ્સ છે એમાં ચેન્જીસ જો કરવામાં આવે. ઓફકોર્સ આ ઘણી વાર હવે બજેટમાં આ ડિસ્કશન નથી થતું કારણ કે જીએસટી કાઉન્સિલ આ બધા ડિસિઝન્સ લેતા હોય છે. પણ એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે ડિસ્કસ કરીએ હમણાં, કે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે રેવન્યુ ઓછા હોવાને કારણે અને એક્સપેન્ડિચર્સ એટલા ને એટલા છે. ઇનફેક્ટ ડેટનો ઇસ્યુ પણ ગવર્મેન્ટ ડેટનો વધી ગયો છે, એટલે આપણું ઇન્ટરેસ્ટ પેમેન્ટ બી વધારે થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે કેપેક્સમાં જે ઘટાડો જોવા મળ્યો છે એની અસર આપણને જોવા મળે છે. તો બીકોઝ ઓફ કદાચ ફિસ્કલ ડેફિસિટનો નંબર ઇમ્પોર્ટન્ટ છે, પણ થોડુંક એમાં જો લીવે રાખીએ અને જો કેપિટલ એક્સપેન્ડિચર કે એક્સપેન્ડિચર ઓવરઓલમાં જો કાપ ન મૂકવામાં આવે તો એ આપણને આગળ જતા ઘણો બધો ફાયદો કરાવશે. તો આ રીતે આપણે બ્રોડલી મેં તમને કીધું પ્રમાણે કે જે આખું ફોકસ જે છે એ સપ્લાય સાઇડથી ડિમાન્ડ સાઇડ ફોકસ કરવું પડશે. આપણે જોઈશું કે કેટલું ટચ અપોન થાય છે આ વખતના બજેટમાં. પણ જે રીતના આપણે અત્યારના સિચ્યુએશન જોઈ રહ્યા છીએ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, કયા એવા પગલાં માર્કેટને ગમશે? કારણ કે માર્કેટની પણ ઘણી બધી માંગ રહી છે, પણ આઈ ડોન્ટ નો કઈ રીતના અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પણ માર્કેટ કે FIS પોઈન્ટ ઓફ વ્યૂ કે FDI પોઈન્ટ ઓફ વ્યૂ, કયા એવા પગલાં તમે જોવા માંગશો જેથી આપણે એક ઇન્ફ્લો જોઈ શકીએ? તો માર્કેટ ડેફિનેટલી ઘણું ક્લોઝલી જોશે કે ગવર્મેન્ટ આની પહેલા જે પણ પ્રોમિસીસ કરે છે એ પ્રોમિસીસના પાથ પર ચાલે છે કે નહીં. એટલે એમાં સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ નંબર તો ડેફિનેટલી ફિસ્કલ ડેફિસિટનો રહેશે.
કે જે આવતા વર્ષે 4.5% વાત કરી છે, જે આ વખતે 4.8ની આસપાસ છે, તો એ 4.5%નો નંબર મેન્ટેન કરે છે કે નહીં. તો એ એક બોન્ડ માર્કેટની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ઇક્વિટી માર્કેટની દ્રષ્ટિએ ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટર્સ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ભાઈ તમે જે ફિસ્કલ પાસ 2 વર્ષ 3 વર્ષ પહેલા આપ્યો, એને તમે ફોલો કરો છો અને એકચ્યુઅલી પછી એક્ઝિક્યુશનમાં પણ લાવો છો. તો પહેલું એ નંબર્સ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. બીજું, આપણે જે નંબર્સની આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ટેક્સેશનમાં પણ ટ્વીક કરવામાં આવે, અને કદાચ કેપિટલ ગેઇન્સ ટેક્સના નંબર ઓબ્વિયસલી ગયા વર્ષે વધારીને આવ્યા હતા. એ થોડુંક સેન્ટિમેન્ટલી નેગેટિવ હતું. જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે જોયો 10 થી 12.5% કરવામાં આવ્યો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ જે 15 થી 20% કરવામાં આવ્યો. કારણ કે ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ઇન્વેસ્ટર્સને એવો ડર સતાવી રહ્યો છે કે ગવર્મેન્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બધા જ એસેટ ક્લાસનું ટેક્સેશન સેમ કરવા માંગે છે. તો ઓબ્વિયસલી બીજા એસેટ્સ તો ડેટ અને બીજા એસેટ્સ તો આ નંબર્સ કરતા ઇક્વિટી કે ટેક્સેશન કરતા વધારે જ છે. તો એ નંબર્સ પણ ખાસ જોવામાં આવશે આ બજેટમાં કે ભાઈ એમાં કોઈ ટ્વીટિંગ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું. કદાચ એક પોઝિટિવ એ પણ થઈ શકે કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ જે ડેફિનેશન છે 12 મહિનાની, એને બદલે જો 3 વર્ષ કરી અને પછી 3 વર્ષ પછી કેપિટલ ગેઇન્સ ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ખાસી એવી જો રાહત આપવામાં આવે તો એ ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે ઓવરઓલ ઇન ધ માર્કેટ. તો આ એક નંબર્સ પર પણ વધારે ધ્યાન રાખવામાં આવશે. અને ત્રીજું, જે હાઉસિંગ ડિમાન્ડ છે કે ભાઈ આપણે જે ન્યુક્લિયરની વાતો કરી રહ્યા છે કે ભાઈ આપણે જે 2070 સુધી આપણે નેટ ન્યુટ્રલ થવાનું છે કાર્બન એંગલથી. તો એમાં આપણે કઈ જાતના પગલાં લઈ રહ્યા છે અને જે અમુક જે બધી સ્કીમ્સ ગવર્મેન્ટની હોય છે એમાં કઈ રીતનું ટ્વીકિંગ કરવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓ જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, એ બધા મુદ્દાઓના પણ નંબર્સ ખાસ જોવામાં આવશે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ આપણે બજેટ પર આ બધા જ મુદ્દાઓ પર ધ્યાન રાખીશું. શું આવે છે, શું નથી આવતું, એના પર આપણે નજર રહેશે 1 ફેબ્રુઆરીએ. પણ ઓન દેટ નોટ, યોગેશભાઈ, અત્યારના માટે તમારો ઘણો આભાર મારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.